નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના મિયાણી અને ભાવપરા ગામે દીપડાના આતંકથી ભય। રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ। રાણાવાવના ધોળિયાનેસ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ફરાર આરોપી સામે કરી કાર્યવાહી। પોરબંદરમાં 11 મુખી હનુમાન મંદિરનો જુઓ ખાસ અહેવાલ। 5 મુખ ધરાવતા શિવલિંગના દર્શન પણ આ મંદિરમાં ઉપસ્થિત। હર્ષદના ગાંધરી ગામે યુવાન પર માટીની ભેખડ પડતા નીપજ્યું મોત। તળાવમાંથી ટ્રેક્ટરથી માટી કાઢતી વખતે બનેલ ઘટનાની પોલીસ તપાસ। પોરબંદરના મિયાણી અને ભાવપરા ગામ સહિતના વિસ્તારોમાં ફરી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં દીપડાએ એક રહેણાંક મકાનમાં ઘૂસી 2 કૂતરાઓનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। આ દીપડો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવે દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી પોરબંદર જિલ્લાના વિસાવાડા, ટુકડા મિયાણી અને ભાવપરા ગામ સહિતના વિસ્તારોમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી વખત દીપડાએ મારણ કર્યું હોવાની ઘટના પણ સામે આવી છે। છેલ્લા 1 અઠવાડિયામાં આ દીપડાએ મિયાણી અને ભાવપરા ગામ સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનમાં ઘૂસી 2 થી પણ વધારે પાલતુ કૂતરાનું મારણ કર્યું છે, જેને પગલે ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હોવાથી વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું, પરંતુ દીપડો પાંજરે પુરાતો નથી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે 2 દિવસ પૂર્વે મિયાણી મરીન પોલીસ સ્ટેશન નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને પાલતુ કૂતરાનું મરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, ત્યારે રાણાવાવ પંથકમાંથી પોલીસે વધુ એક વખત વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે। જો કે આ બનાવમાં આરોપી પોલીસને હાથ લાગ્યો નથી, ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાણાવાવ પોલીસ જ્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એક બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ધોળિયાનેસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। ત્યારે અહીં એક પડતર બાથરૂમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના 768 જેટલા ચપટા એટલે કે નાની બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે રૂપિયા 1,30,560નો આ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જ્યારે તેનો આરોપી કરશન કાનાકોડિયાતર હાજર મળી આવ્યો ન હતો, ત્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદરના એરપોર્ટ ખાતે વિવિધ સુરક્ષા અને આપત્તિજનક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મલ્ટી એજન્સી મોક ડ્રીલ યોજાઈ હતી। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય એરપોર્ટ પર કાર્યરત વિવિધ એજન્સીઓની તૈયારી, સતર્કતા, સંકલન અને વાસ્તવિક સમયના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાનો હતો। આ મોક ડ્રીલ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી મલ્ટી એજન્સીઓ દ્વારા સંકલનપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાતા ફાયર સર્વિસીસને જાણ કરવામાં આવી હતી, તેમજ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક QRT તથા રાજ્ય BDDS ટીમને સંદેશ પાઠવવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ સુરક્ષા એજન્સીઓએ SOP મુજબ સંકલિત કામગીરી પૂર્ણ કરી હતી। આ મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં CISFના 26, સ્થાનિક પોલીસના 9, રાજ્ય BDDSના 7, AAI ફાયર સર્વિસના 5, BKJના 6, AAIના 8 તથા SOGના 2 કર્મચારીઓ જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને શિસ્તભંગની ઘટના બની હતી, જેમાં નશાની હાલતમાં એક કર્મચારી અર્ધનગ્ન બની અભદ્ર વર્તન કરતો હતો। ત્યારે આ કર્મચારી સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે, જેમાં તેની સામે સસ્પેન્શન હુકમ થયો છે। સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા સરકારી બાબુઓ પોતે કેટલા બેજવાબદાર છે, તેના જીવતા પુરાવા સમાન આ દ્રશ્યો પોરબંદર મહાનગરપાલિકા કચેરીના છે।
અહીં ફરજ બજાવતો જશવંત કાનજી ઝાલા નામનો એક કર્મચારી ચાલુ ફરજ દરમિયાન દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો. આ નશાખોર કર્મચારીએ કચેરીમાં પોતાનું હોદ્દાનું ભાન ભૂલીને અરજદારો અને અન્ય સ્ટાફ સામે ભારે હોબાળો મચાવ્યો અને ત્રાસ ગુજાર્યો હતો. આ શખ્સે ટી શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં ગેરવર્તન કર્યું હતું. આ શખ્સ નિયમિત ફરજ પર હાજર ન રહેતો હોવાથી તેની સામે પણ તપાસ થઈ હતી. ગુજરાતમાં સખત દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ સરકારી કચેરીમાં જ કર્મચારી નશો કરીને આવે તે અત્યંત શરમજનક બાબત છે. કચેરીમાં પોતાના કામ માટે આવેલા અરજદારો આ સરકારી કર્મચારીની હરકતો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. નશામાં ચૂર કર્મચારીએ કચેરીની ગરિમા લજવી હતી. આ મામલે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પણ પ્રસારિત કરાયો હતો. ત્યારે મનપાના કમિશનર પ્રજાપતિ દ્વારા તેને સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં યાર્ડમાં બરડા અને ગીર પંથકમાંથી 8,000 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ રૂપિયા 400 થી 900 બોલાયા હતા. બરડા પંથકના બગીચામાંથી કેરીની આવક ઘટતા યાર્ડમાં કેરીની આવક ઘટી છે. પોરબંદર જિલ્લામાં કેરીના અનેક બગીચા આવેલ છે. જિલ્લામાં પાકતી કેસર કેરી ગીર પંથકમાં પાકતી કેસર કેરીથી સ્વાદમાં ચડિયાતી માનવામાં આવે છે. ત્યારે પોરબંદરના યાર્ડમાં બરડા પંથકમાંથી કેરીની 2 માસથી આવક નોંધાઈ રહી છે. યાર્ડમાં આજે 8,000 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. હાલ બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાં માલ ખૂટી જતા યાર્ડમાં કેરીની આવક ઘટી છે, તો ગીર પંથકમાંથી કેરીની આવકમાં વધારો થયો છે. આજે આવક થયેલ કેરીના પ્રતિ બોક્સના ભાવ રૂપિયા 400 થી 900 બોલાયા હતા, જેમાં હાલ ગીર પંથકમાંથી આવતી ગોલ્ડન કેસર કેરીનો સૌથી વધુ રૂપિયા 900 થી 1125 પ્રતિ બોક્સનો ભાવ બોલાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને બાકી નીકળતી ભવિષ્ય નિધિ રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે, જેમાં મેયર મોદી અને કમિશનર પ્રજાપતિના પ્રયાસોથી 25 કર્મચારીઓને લાંબા સમયથી બાકી રહેલો લાભ મળી શક્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર જે પ્રજાપતિના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર નગરપાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા 25 કર્મચારીઓને તેમની ભવિષ્ય નિધિ એટલે કે પીએફની બાકી રહેલી 10% રકમનું કુલ 67,55,683 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. તત્કાલીન નગરપાલિકાના નિયમો અનુસાર કર્મચારીઓની ભવિષ્ય નિધિની 90% રકમ નિવૃત્તિ સમયે ચૂકવવામાં આવતી હતી, જ્યારે બાકીની 10% રકમ સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડિટ પૂર્ણ થયા બાદ ચૂકવવાની જોગવાઈ હતી, જે રકમનું ચૂકવણું થયું છે. જેમાં જનરલ વિભાગના 12 નિવૃત્ત કર્મચારીઓને કુલ રૂપિયા 29,20,823 તથા સેનિટેશન વિભાગના 13 નિવૃત્ત કર્મચારીઓને કુલ રૂપિયા 29,34,860ની બાકી રકમ ચૂકવવામાં આવી હતી. આમ બંને વિભાગના કુલ 25 કર્મચારીઓને મળીને કુલ રૂપિયા 67,55,683ની રકમના ચેક મેયર સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર જે પ્રજાપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. નિવૃત્ત કર્મચારીઓએ લાંબા સમયથી બાકી રહેલી રકમનું ચૂકવણું થતાં સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને મહાનગરપાલિકાના મેયર, કમિશનર તેમજ હિસાબી શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પોરબંદર મહાનગરપાલિકાના હિસાબી અધિકારી નીતિનભાઈ દેવરિયા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લોહાણા મહિલા મંડળ દ્વારા શ્રીજી બાવાની ઝાંખી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહિલા મંડળના બહેનો તેમજ લોહાણા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. હું રેખાબેન ચોટાઈ, શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ સુપર સ્પેશિયલ 7 કમિટી. આજે પુરુષોત્તમ માસ પ્રસંગે એટલે કે પુરુષોત્તમ માસનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે અને આ પુરુષોત્તમ માસના પવિત્ર દિવસોમાં શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળમાં અમારા 25 વર્ષથી સહયોગ આપતા એવા શ્રીમતી કમળાબેન મનુભાઈ કોટેચા અને લોહાણા મહિલા મંડળ બંનેના સૌજન્યથી એક સુંદર મજાનું આજ ગાવત મન મેરો શ્રીનાથજી, જેમાં અષ્ટસખાના શ્રીજી બાવાની આઠે સમાની ઝાંખીના દર્શનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં જુનાગઢથી શ્રી રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે અને અવધભાઈ ભટ્ટ એમ તમે તેના સાથી કલાકારો પધારેલા છે. તેની પ્રસ્તુતિ રાખેલી છે અને ખૂબ જ બોડી સંખ્યામાં મહિલા મંડળના બધા જ
સહયોગીશ્રીઓ, કમિટી મેમ્બર તેમજ બધા સભ્યો ખૂબ જ સુંદર રીતે આવા ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામનો લાવો લીધેલો છે. પોરબંદરમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ત્રિદિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં 50થી વધુ બાળકોએ લાભ લીધો હતો. પોરબંદર શહેરના પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ત્રિદિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને પાઠ્યપુસ્તકનું શિક્ષણ શાળાઓમાંથી મળી રહે, વ્યવહારિક શિક્ષણ ઘર પરિવારમાંથી મળી રહે, પરંતુ આધ્યાત્મિક શિક્ષણના સંસ્કાર બીજ તો બાળપણમાં રોપવામાં આવે તો એ બાળક મોટું થાય ત્યારે તેનામાં જીવન જીવવાની સાચી રીતની ખબર પડે. આ શિબિરમાં બાળકોને બાળકોની ભાષામાં રમતગમત સાથે હસતા રમતા કૂદતા ખેલતા આ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરવું, ગુરુ માતા પિતા અને વડીલોને આદર આપવો, વ્યસન ક્યારેય ના જ કરાય, ટીવી મોબાઈલનો ઉપયોગ ક્યારે અને કેટલો કરાય, ભોજન કેવું લેવાય જેવી સમજણ જુદી જુદી રમતો અને બોધકથા દ્વારા કહેવામાં આવ્યું હતું. અને શારીરિક રમતો પણ રમ્યા હતા. તો સાથે મેડિટેશન દ્વારા મનની એકાગ્રતા કેવી રીતે વધારવી એ શીખવાડવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય શિબિરમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 332 જેટલા સાયકલ સવારો રાઇડ્સ માટે નીકળ્યા છે, જેમાં બરડા વિસ્તારમાંથી 100 કિલોમીટર લાંબી રાઇડ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સાયકલિંગ ક્લબ તથા શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે એક બરડા પરિક્રમા સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે સાંજે 5 વાગ્યે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, કલેક્ટર SD ધાનાણી, SP ભગીરથસિંહ જાડેજા અને કોસ્ટગાર્ડના DIG સહિતનાઓએ ફ્લેગ ઓફ કરાવી સાયકલ સવારોને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ સવારોને પ્રસ્થાન કરાવી ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સાયકલિસ્ટના ઉત્સાહ વધારવા પોતે પણ સાયકલ ચલાવી હતી. આ રાઇડમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઉત્સાહી સાયકલિસ્ટો જોડાયા હતા, જેમાં પોરબંદરના 201, રાજકોટના 70, ગોંડલના 21, જામનગરના 20, જૂનાગઢના 19, ભાવનગરના 18, ભાણવરના 14, ધાંગધ્રાના 12 તેમજ અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરાથી પણ સાયકલિસ્ટો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક એવું મંદિર છે કે જે પ્રકારના મંદિરો ભારતમાં માત્ર 2 જ સ્થળોએ આવેલા છે. આ મંદિર છે 11 મુખી હનુમાન અને પંચમુખી શિવનું. ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ. સામાન્ય રીતે પંચમુખી પવનપુત્ર અનેક સ્થળોએ બિરાજે છે, પરંતુ 11 મુખી હનુમાનનું મંદિર એકમાત્ર દક્ષિણ ભારતમાં અને ત્યારબાદ બીજું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે. આ મંદિર શહેરની મધ્યમાં એટલે કે મુખ્ય બજારમાં કેદારેશ્વર રોડ પર આવેલું છે. આ મંદિર રાજાશાહીના વખતથી એટલે કે 150 વર્ષ કરતાં પણ વધારે જૂનું માનવામાં આવે છે, જ્યાં હનુમાન જયંતિ સહિતના ઉત્સવો ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને અહીં શનિ અને મંગળવારે ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે. મારું નામ અશોક નાથાલાલ સામાણી છે. અહીંયા આ મંદિર બહુ વર્ષો જૂનું રાજા રજવાડા વખતનું છે. અંદાજિત અમારા બાપુ કહેતા કે આ 150 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા સંતો મહંતો ખૂબ આવતા. આ મંદિરમાં અમે 40-42 વર્ષથી અહીંયા આવીએ છીએ. અહીંયા મારા અંદર દુકાન છે. અમે અહીંયા 40 વર્ષથી આ અમારું સ્થળ છે. અહીંયા ખૂબ ભક્તો દર્શન કરવા શનિવારે મંગળવારે આવે છે. 11 મુખી હનુમાનજીનું મંદિર ભારતમાં 2 જગ્યાએ જ છે. આ સૌથી પૌરાણિક મંદિર છે ને અહીંયા ઘણા લોકો આવે છે દર્શનાર્થે. ને બીજું અહીંયા છે પંચમુખી મહાદેવનું મંદિર. આ પંચમુખી મહાદેવનું મંદિર પણ ભારતમાં 2 જ જગ્યાએ છે. ના શિવલિંગ નથી પણ મુખ દર્શન છે, જે મહાદેવના બહુ ઓછું હોય છે. ને રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે. અહીંયા બધા દર્શનાર્થે ખૂબ આવે છે. ને અહીંયા કેદારેશ્વર રોડ ઉપર આવેલું છે. ને અહીંયા સેવા પૂજા બધું પણ થાય છે. મારું નામ સુધીર મથુરાદાસ રૂગાણી. હું અહીંયા 11 મુખી હનુમાન દાદાના મંદિરમાં છું અને પોરબંદરમાં ભારતની અંદરમાં 2 જ ઠેકાણે આવેલું છે. એક પોરબંદરની અંદરમાં આવેલું છે અને દક્ષિણ ભારતની અંદરમાં મારા જાણવા પ્રમાણે આવેલું છે.
અને એક પંચમુખી મહાદેવ છે. 11મુખી મહાદેવનું મંદિર બહુ પ્રાચીન છે, જે કેદારેશ્વર મંદિર રોડ ઉપર આવેલું છે અને સર્વ ભક્તોની અહીંયા મનોકામના પણ પૂર્ણ થાય છે. અને અમે ભાઈ અહીંયા વેપારી છીએ, અમે રોજ ડેલી દર્શન કરવા આવીએ છીએ. 2 ટાઈમ સવાર સાંજ આરતી કરવામાં આવે છે અને હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. એ જ રીતે પંચમુખી મહાદેવનું મંદિર છે, તે પણ ભારતની અંદરમાં મારા જાણવા પ્રમાણે બે જગ્યાએ જ આવેલા છે. પંચમુખી મહાદેવ અને 11મુખી હનુમાન દાદા બે સાથે છે. અમારું નામ સવિતાબેન છે. પોરબંદરમાં અમે રહીએ છીએ. ત્યાં 11મુખી હનુમાન મંદિર છે. અમે લગભગ 5 થી 6 વર્ષથી અહીં દર્શન કરવા આવીએ છીએ. અમારી મનોકામના હનુમાન બાપા હાજરા છે, वो पूरी कर दे. यहाँ 5મુખી શિવનું મંદિર છે, वो પણ बहुत શ્રદ્ધાથી છે. ને જે રામ ભગવાન છે ને, वो તો અમને बहुत શ્રદ્ધાથી અમને પ્યારા છે ને, અમે એને માનીએ છીએ. ને અમે દર્શન કરવા માટે દર શનિવાર મંગળવારે આવીએ છીએ. ને હનુમાન પર અમને બહુ જ ભરોસો છે. જે હનુમાન ચાલીસા બોલે એને હનુમાન બાપા મનોકામના પૂરી કરીને, જે અહીં દર્શન કરવા આવે ને એની મનોકામના પૂરી કરે ને કરે. શ્રદ્ધા ભાઈ બહેનો બધાય આવે છે, સાંજ સવારે દર્શન કરવા આવે છે. હા, રાજા સાહેબ વખતનું જૂનું છે, બહુ જ પુરાણી છે. લાગુ કે 40-45 વર્ષની પહેલાં પણ મોરનું જૂનું છે. અમે તો નાના હતા ત્યારથી પેલા આ દુકાન કે ના હતી, ખાલી પુરાણી મંદિર જ હતું. પણ આ દુકાનને કારણે હવે મંદિર ધકાઈ ગયું છે. ત્યાં કોઈ દેખાતું નથી, કોઈને ખબર નથી કે અહીં 11મુખી હનુમાન બાપા છે ને 5મુખી શિવ છે. તો બીજી તરફ સામાન્ય રીતે ભગવાન ભોળાનાથના મંદિરમાં શિવલિંગ જોવા મળતા હોય છે, પરંતુ આ 11મુખી હનુમાનના મંદિરમાં જ પંચમુખી મહાદેવ બિરાજે છે, કે જેમાં મહાદેવના 5 મુખના દર્શન થઈ શકે છે. તો આ મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકી પણ બિરાજે છે. આ મંદિરમાં લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની એક માન્યતાને કારણે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી છેતરપિંડીની ઘટના બની હતી. જે ઘટનાના નાસ્તા ફરતા એક વોન્ટેડ શખ્સને પોલીસે હરિયાણા ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના આઈપીસીની કલમ તથા જીપીઆઈડી કલમ મુજબના ગુનામાં છેલ્લા 1 વર્ષથી યુપીના રાહરનપુરમાં રહેતા તરુણ યોગેન્દ્રભાઈ છાબરા નામનો આ શખ્સ નાસ્તો ફરતો હતો, જેણે વર્ષ 2020માં પોરબંદરની એક હોટલમાં આવીને પંજાબના મોહાલી ખાતે હોલિડે નામની કંપનીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હતી અને 6 લાખ રૂપિયાના રોકાણ સામે 15 મહિને 9 લાખ એટલે કે દોઢી રકમ મળશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આ સ્કીમમાં 2100 રૂપિયામાં સભ્યો બનાવી અનેકને બોટલમાં ઉતાર્યા હતા, જેમાં તરુણ છાબરા ઉપરાંત સાસા શુભમ અમરીશકુમાર ગુપ્તા, મધુશુભમ ગુપ્તા અને સંદીપ વેદ પાંડે સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો, જેમાં કડિયા પ્લોટના કરસન હમીર રાણાવાયા તથા અન્ય લોકો પાસેથી કુલ 60,50,000ની આ શખ્સોએ છેતરપિંડી કરી હતી. આ તરુણ છાબરા હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે કમલાબાગ પોલીસે તરુણ યોગેન્દ્રભાઈ છાબરાને હરિયાણા ખાતેથી અટક કરી લગતકોટ ખાતેથી આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. હાલ પોલીસ આ શખ્સને પોરબંદર લાવી સદર ગુનાના કામે આગળની કાર્યવાહી થવા તપાસ કરનાર અધિકારીને જાણ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના ગાંધવી ગામે તળાવમાંથી માટી કાઢી રહેલા યુવાન પર માટીની ભેખડ પડવાની ઘટના બની હતી, જે ઘટનામાં આ યુવાનનું મોત નીપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધવી ગામે રહેતા રામભાઈ લાખણસિંહભાઈ કારાવદ્રા નામનો આ યુવાન ગામના તળાવમાંથી ટ્રેક્ટર વડે માટી કાઢી રહ્યો હતો, ત્યારે એકાએક માટીની ભેખડ પડતા તેનું મોત નીપજ્યું હતું. આથી તેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. ત્યારે કલ્યાણપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આશિયાના મકાન નજીક રહેતી દક્ષાબેન જયંતિભાઈ રાઠોડ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે
પૂતીબેન ભોજા મોઢવાડિયા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જાવર ગામેથી વધુ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સિલ્વર યુનિટ 2 ની બાજુમાં રહેતા યુસુફ ઇસાકભાઈ હાલાઈ પોત્રા નામના આ શખ્સને સોસાયટી પાસેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના મિયાણી અને ભાવપરા ગામે દીપડાના આતંકથી ભય. રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ. રાણાવાવના ધોળિયાનેસ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ફરાર આરોપી સામે કરી કાર્યવાહી. પોરબંદરમાં 11 મુખી હનુમાન મંદિરનો જુઓ ખાસ અહેવાલ. 5 મુખ ધરાવતા શિવલિંગના દર્શન પણ આ મંદિરમાં ઉપસ્થિત. હર્ષદના ગાંધરી ગામે યુવાન પર માટીની ભેખડ પડતા નીપજ્યું મોત. તળાવમાંથી ટ્રેક્ટરથી માટી કાઢતી વખતે બનેલ ઘટનાની પોલીસ તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.